ગુડ મોર્નિંગ, કેમ છો બરાબર મજામાં? અમારો દીક તો બરાબર મજામાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે વાગે છે 11, કારણ કે રાતના બધાને જાગરણ હતું ને, આપણે 1:30 વાગે જાગ્યા હતા, પછી અત્યારે 11 વાગે ઉઠ્યા છીએ. મસ્ત મોઢું ધોયા હતા, નાસ્તો કર્યો છે, તો 11 વાગે નાસ્તો કરવો પડે. નાસ્તો કરી અત્યારે હું ધાબા પર આવ્યો તો ધાબા વાતાવરણ જો મસ્ત એમ ઠંડુ વાતાવરણ. હમણાં તો તડકો હતો, અત્યારે ઠંડુ વાતાવરણ થયું. રાતમાં તો એટલો વરસાદ આવ્યો હતો ને, લગભગ ને 1:30 વાગ્યા પછી વરસાદ ચાલુ થયો હતો. હમણાં સુધી આવતો હતો. અત્યારે તો વરસાદ તો ધીમો પડે, વરસાદ તો છે નહીં, તડકો આવ્યા તો ગરમી પણ 2 દાડાથી ખૂબ પડતી હતી. 2 દાડાથી આપણે બ્લોક પણ સુતરતા કરતા, કારણ કે કામે જવાનું હતું ને, તો રાતના 8:30 ને 9 વાગે ઘરે આવતા, એટલે બ્લોક પણ સુધારી કીધા નહોતા કરી શકતા. અત્યારે આજ ઘરે રહી, કારણ કે હવારના વરસાદ જેવું હતું ને, વાતાવરણ મસ્ત. જો ઘરે રહ્યા હતા અમે, પણ અત્યારે વરસાદ આવ્યો નહીં. અત્યારે કોમે તો હવે જવાની, એટલે મસ્તીના ઘરે છે ને, આજે આખો દાડો બ્લોગ કન્ટિન્યુ કરવાનું છે. બધા ઘરે છે ને, અત્યારે આપણે ઘટી પણ લેવા જવાના છે બસ સ્ટેશન. આપણે બાઇક લઈને આપણે જતા આવીએ ફટાફટ. એટલે મસ્તીની ભીડ છે બધી. ઘરે આપણે ખાવાનું નીકળ્યું અત્યારે વાગ્યા છે 1, મસ્ત મજાનું ખાઈ લઈએ ને પછી મળીએ. એટલે આપણે ઘરે મસ્તીનો નાસ્તો પાણી થઈ ગયો હતો. અત્યારે ધાબા ઉપર આવ્યા તો જો વળી તડકો છે ને, અત્યારે વાગ્યા છે 1:30 કે 2 વાગ્યા છે. અને અત્યારે મસ્તીનું જો વાતાવરણ જો, આખી સુમસાન ગલી પડી છે, કોઈ નથી અત્યારે. હું શું, અરે મતલબ બધા આમ તો ઘરે હશે. હું અત્યારે હું ધાબા પર આવ્યો હતો. જો મોબાઈલ ચાર્જિંગ થાય તો એક દડો રમતો હતો, પણ દડો રમવાની મજા ના આવી. બ્લોગ શૂટ કરવા આવી ગયો, અને બીજું બધું તો એમ છે. અત્યારે વાગ્યા છે 7:30. હવે અત્યારે આપણે જાશું બધાને વિડીયો બનાવવા, કારણ કે 2-3 દાડાથી વિડીયો બનાવ્યા નથી, તો આજે જ આપણે વિડીયો બનાવવા. અને જીગરભાઈની બધે સામાને બેઠા છે, એટલે અમારે ત્યાં શોપિંગ છે, ત્યાં આગળ આપણે ત્યાં આગળ જઈએ, અને મોડેથી પછી જાઉં બધા ત્યાં આવે ને પછી જાઉં વિડીયો બનાવવા. સહી આપણે ત્યાં આગળ આપણે ગાર્ડન આવ્યા હતા વિડીયો બનાવવા, પણ આ દિવાલ પડી ગઈ ના કારણે ગાર્ડન આખું બંધ છે ને, આજ વિડીયો નહીં બને. એટલે આજે હવે આગળ દડો બેટ રમી સીધા ચાલ્યા જશું ઘરે. રમવા ના પાડે પેલા આમાં આપણે પેલા મેદાન હતું ને, આપણા વેલનગર સોસાયટીમાં, તો ત્યાં આગળ મેદાનમાં કે દડો બેટ રમતા હશે ને, તો બધા કે ત્યાં આગળ રમવા જઈએ. આજ રવિવાર છે ને, તો ગોગા મહારાજનું મંદિર છે સામે, તો ત્યાં આગળ આપણે દર્શન કરતા આવીએ. વિશાલભાઈ પેલા જીગરભાઈ આવ્યા છે ને, અમિતભાઈ આગળ જાય રાજો, તો આપણે પેલા ફટાફટ દર્શન કરતા આવીએ. તો દર્શન કરી હાલના જે પર આવશે આરતી ટાઈમે આવશે ને, તો આપણે આવશું વળી. આની ગયા પણ અત્યારે ગોગા મંદિર જવાનું છે ને, જો આપણા પાસે કોણ આવી ગયો મસ્ત બિલાડી મંગાવી ગયો. જો આમ ફેરા ફરશે હું તરસ છે નહીં ને. જો બ્યાવ આપણે આનું નામ રાખીએ કઈ. આજો ડેલી અમારી ઘરે આવે ને, હાના દૂધ પીને પછી વહી જાય. આજો બોલ તો મ્યાવ. જોજો એ મસ્ત છે, આમ જો કાંઈ કરતી નહીં. જો હમણાં આપણે દૂધ પાઈએ થોડી ઘણા. બે મમ્મી દૂધ આવ્યું હે, દૂધ આવ્યું હે. દૂધ આવ્યું નથી તો તને હમણાં આવશે ને પછી વાર જો લે. એટલે એ ભાઈ જા, એ હુઈ જાય. જો એ પેલા આપણે દવા જો બંધ કરતા આવીએ ન કહે ને, બિલાડી અને કૂતરો માર નાખશે. બિલાડીને દૂધ આપે જો ભાઈ આવી ગયા છે. જો આપણે જમવાનું થઈ ગયું છે ને, હવે આપણે જઈએ. અત્યારે વાગ્યા છે એટલે આપણે હવે કંઈક 8:30 થયું છે ને, અત્યારે આપણે જઈ ગોગા મંદિર, કારણ કે 9 વાગે જમી ગયા. આપણે ખાવાનું થઈ ગયું છે ને, ત્યારે ગોગાનું મંદિર છે. હાલો જીગા ભાઈને બધા આવે છે. અમે દર્શન કરી નીકળી ગયા છે. જો રસ્તો આખો અંધારું ઘોર છે, કારણ કે એની લાઇટ હતી ઉપર, એ બગડી ગઈ છે, છતાં લાઇટ નથી. જો જીગરભાઈને બધા જાય છે. આમ મારે દર્શન કરીને સીધા જઈ વહી જાવ ઘરે, કારણ કે અંધારું છે ને, બિહાર નહીં, કારણ કે ગાર્ડનની દિવાલ પડી ગઈ. આપણે ગાર્ડન જા હવે સીધા ઘર જ વહી જાવ. એન્ડ કરશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક और સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ, જય ભારત.